જે સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મ, એ હિન્દુ ધર્મની અંદર આપણા વેદોમાં, ઉપનિષદોમાં જે કહેવાયું છે એ પ્રમાણે સ્ટાન્ડર્ડ 16 સંસ્કાર છે, 16 સેક્રામેન્ટ્સ છે હિન્દુઇઝમની અંદર. અમુક માન્યતાઓને અમુકમાં અલગ અલગ પ્લસ માઇનસ થોડા ઘણા હોઈ શકે, પણ સ્ટાન્ડર્ડ આપણા શાસ્ત્રો મુજબ 16 સંસ્કાર છે. અને 16 સંસ્કારનો ઉદ્દેશ એ છે કે ગર્ભાધાનથી લઈને તમારા અંતિમ સંસ્કાર સુધી, ફ્રોમ કન્સેપ્શન ટુ ક્રિમેશન, તમે ભગવાને તમને જે આ લાઈફ આપી છે એ એક ગિફ્ટ છે ભગવાન તરફથી. તો એ ગિફ્ટને તમે સારી રીતે સાચવી શકો, જિંદગીને તમે સારી રીતે માણી શકો, અને જે વસ્તુ જેના માટે આપી છે એનો સદુપયોગ થાય. આ મનુષ્ય જીવન આપણને જેના માટે આપ્યું છે એનો સદુપયોગ થાય. અને માણસનો એક પહેલેથી ગુણધર્મ રહ્યો છે કે સેલ્ફ ઇમ્પ્રોવાઇઝેશનનો, કે જ્યાં છે ત્યાંથી સતત માણસ આગળ આવવા ઝંખે છે. તો એની પ્રગતિ થાય, નહીં કે ખાલી માણસના શરીરની, પણ માણસના મનની અને માણસના આત્માની, એ બધાની જ પ્રગતિ થાય. એ હેતુથી આપણા ઋષિમુનિઓએ અને આપણા પૂર્વજોએ આ 16 સંસ્કારની બહુ સારી એવી વિધિ આપણા શાસ્ત્રોની અંદર વર્ણવી છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે સંસ્કારનો મિનિંગ શું થાય એમ, બહુ સરળ શબ્દોમાં લખેલું હતું, એકદમ આમ પ્રોપર ડેફિનેશન નહોતી, પણ સંસ્કારનો મિનિંગ એવો થાય કે જેની અંદર કઈ વસ્તુ ખૂટે છે એ વસ્તુ એડ કરવી, અધરવાઇઝ જે વસ્તુ છે અને ખરાબ વસ્તુ છે તો એને બહાર કાઢી લેવી. સંસ્કારનો મિનિંગ બહુ સરળ શબ્દોમાં આ વસ્તુ મેં ક્યાંક વાંચી હતી. પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. આપણે આની અગાઉ પણ જ્યારે એપિસોડમાં વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે એનું કોઈ પબ્લિકલી સેલિબ્રેશન તો નથી હોતું, પણ એનો બેઝિક ઉદ્દેશ એ છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને આ પૃથ્વી પર લાવવા માંગો છો, તો એ વ્યક્તિ પવિત્ર ત્યારે જ આવે જ્યારે માતા અને પિતાના વિચારો પવિત્ર હોય. અને એ વિચારોને પવિત્ર કરવા માટે અને એક હેલ્ધી, હેપી, સ્વસ્થ શિશુને જન્મ આપવા માટે આ ગર્ભાધાન સંસ્કાર છે એ આપણા શાસ્ત્રોમાં કહેવાયેલો છે. એના ઘણા બધા શ્લોક, એની ઘણી બધી વિધિ, એનું ઘણું બધું વર્ણન આપણા વેદો અને ઉપનિષદોમાં કહેવાયેલું છે. એ કદાચ ગૂગલ સર્ચ કરીને પણ મળી જશે, કે એ વિષયના કોઈ પણ એકદમ જાણકાર હોય, કે હવે તો વિકિપીડિયા છે, એઆઈ છે, ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, એ બધા પર સર્ચ કરીને તરત જ મળી જશે. ક્વિક કવર કરીએ છીએ 16 સંસ્કાર. તો એની અંદર ગર્ભાધાનનો બેઝિક ઉદ્દેશ એ છે કે જ્યારે એક માતા અને પિતા નક્કી કરે છે, માતા અને પિતા તો ત્યારે બન્યા નથી હોતા, માનસિક જ બન્યા હોય છે, પણ જ્યારે એક પતિ પત્ની નક્કી કરે છે કે અમારે એક બાળકને જન્મ આપવો છે, તો સૌપ્રથમ એ બંને પોતાના વિચારો શુદ્ધ કરવા પડે. તો એ વિચારો શ્લોક દ્વારા, વિધિ દ્વારા અને મેન્ટલ થોટ્સ દ્વારા કે મેડિટેશન દ્વારા કે ભગવાનને પ્રાર્થના કરીને એ અલગ અલગ રીતે પ્યોર થતા હોય છે. પતિ પત્નીના પોતાના થોટ્સ પ્યોર થાય, ક્લીન થાય અને પવિત્ર થાય, પછી એ લોકો ભગવાનને પ્રાર્થના કરે કે અમારે એક પવિત્ર અને હેપી અને હેલ્ધી બાળકને આ પૃથ્વી પર લાવવો છે, તો તમે અમને મદદ કરો ને અમને આશીર્વાદ આપો. અને એ પછી એ શ્લોક કે જે કંઈ નાની એવી વિધિ છે એ પતિ પત્નીને ભગવાનની સમક્ષ એ વિધિ થતી હોય છે. તો એ વિધિ દ્વારા આ ગર્ભાધાન સંસ્કાર થતો હોય છે. આમ જોવા જાવ તો ગર્ભાધાન સૌથી નાનો સંસ્કાર છે, અને આમ જોવા જાવ તો સૌથી મોટો સંસ્કાર છે. કેમ કે એવું જરૂરી નથી કે એક જ વારમાં તમને કન્સીવ થઈ જશે. એટલે આ પ્રોસેસ તમારે વારે ઘડીએ રિપીટ કરવી પડશે. 1 મહિનો ટ્રાય કર્યું, બીજો મહિનો ટ્રાય કર્યું, એવી રીતે કદાચ કોઈકને 4-5 મહિને કન્સીવ થઈ જાય, કોઈકને પહેલા મહિના પણ થઈ જાય, કોઈકને ઘણીવાર વર્ષો પણ લાગતા હોય છે. એટલે એ સંસ્કાર આમ જોવા જઈએ તો સૌથી વધારે અગત્યનો છે આ સંસ્કાર. અને જ્યાં સુધી કન્સીવ ના થાય ને, એવરી ટાઈમ ફાધર એન્ડ મધર, હસબન્ડ એન્ડ વાઈફ, એ બંને પતિ પત્ની બંને સતત એ વિચારવું જોઈએ એ પ્રોસેસ કરતી વખતે કે અમારે હેપી અને હેલ્ધી બાળકને જન્મ આપવો છે. એ જો તમારા માઇન્ડમાં ના હોય અને તમારા માઇન્ડમાં એ વખતે કોઈ બીજા વિચારો હોય, કોઈ વાહિયાત વિચારો હોય કે કોઈ ખરાબ વિચારો આવે, તો પછી સંતતિનો જન્મ એવો જ થવાનો છે. અને જો તમારા માઇન્ડમાં સારા વિચારો હશે, પ્રોસેસ પછી પણ ઇવન માતા જ્યારે કન્સીવ કરે છે ત્યારે એને થોડા સમય પછી રિઝલ્ટ મળે છે, તો ત્યાં સુધી સતત એને માઇન્ડમાં એવા સારા વિચારો વિચારતી રહે, પોઝિટિવ વિચારો વિચારતી રહે, હકારાત્મક વિચારો એના મગજમાં આવે, તો જ એ બાળક સારું આવવાનું છે. તો આ થઈ ગર્ભાધાન સંસ્કારની વાત. હવે નેક્સ્ટ સંસ્કાર છે
પુંસવન સંસ્કાર. આ સંસ્કાર આપણે 3જા મહિને કરી શકીએ છીએ, એટલે કે કન્સીવ થઈ ગયા બાદ 3જા મહિને, અને બને ત્યાં સુધી પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે છે. અને રવિ પુષ્ય નક્ષત્ર હોય તો એના માટે બેસ્ટ છે. અને એની પણ 10 મિનિટની નાની એવી વિધિ હોય છે, પણ એ આપણે એમાં કોઈ પંડિતજીની કે કોઈની જરૂર નથી. આપણે તો નહોતી જ પડી, કેમ કે આપણા ઘરના પંડિતજી તો તું જ હતો. એટલે આઈ થિંક તમે નોર્મલ ખાલી જો તમે થોડો ઘણો શાસ્ત્રનો અભ્યાસ કરો ને, કે નોર્મલ આપણે એવું નથી કહેતા કે પુરાણ પોથી ખોલો. આમ તો આઈડિયલી બધા હિન્દુઓના ઘરે રામાયણ, મહાભારત, ઉપનિષદ, વેદ એ હોવું જ જોઈએ, અને આપણે એ વાંચવી જોઈએ. પણ કદાચ ચલો તમારા ઘરે છે, પણ તમને થોથા ખોલવાનો સમય નથી, કે એ બુક્સની અંદર જવાનો સમય નથી, તો તમે નેટ પર બી સર્ચ કરશો ને, તો આજે સારા બધા જ શાસ્ત્રો, જેમ કે ચરક સંહિતા છે, પછી સુશ્રુત સંહિતા છે, તો એ બધા જે આયુર્વેદના શાસ્ત્રો છે, પ્લસ આપણા ઉપનિષદો છે, આપણા વેદો છે, એ બધાની અંદર આ 16 સંસ્કારના રેફરન્સીસ આપ્યા છે. તો એમાં પુંસવન વિધિ છે ને, આઈડિયલી એવું છે કે પુંસવન છે એ એક મેલ ચાઇલ્ડ માટેનો સંસ્કાર છે, પણ હકીકતની અંદર એ એક હેલ્ધી ચાઇલ્ડ માટેનો સંસ્કાર છે, કે તમારે સંતાનમાં જે કોઈ આવે, પુત્ર કે પુત્રી, પણ એ હેલ્ધી આવે. અને સાથે સાથે પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ વંશ આગળ કોણ વધારશે, અથવા તો રાજાના ઘરે એક રાજકુંવરનો જન્મ થાય કે જે ભવિષ્યમાં રાજગાદી સંભાળે કે રીતે, તો એના માટે સ્પેસિફિકલી આ સંસ્કાર ઉજવવામાં આવતો હોય છે, જેની અંદર અલગ અલગ શાસ્ત્રોની અંદર અલગ અલગ વિધિ આપેલી છે. જેમ કે એક વિધિમાં એવું કહેવાયું છે કે જ્યાં ગાયોનો વસવાટ હોય, ગાયો એટલે પાછી પેલી જર્સી ગાયને એવી નહીં, આપણી દેશી જે ગાયો છે, એ ગાયોનો જ્યાં વસવાટ હોય, એ ગાયનો જ્યાં ચોરો હોય, એવી જગ્યાએ ઉગેલું વડનું વૃક્ષ હોય, એ વડના વૃક્ષની ઉત્તર અથવા પૂર્વની ડાળ, એ ડાળને તમારે લઈ, અને એ ડાળ સાથે બીજી 1-2 વસ્તુ છે, જેમ કે લક્ષ્મણા કરીને એક ઔષધિ કીધી છે, કે એવી ઔષધિ, અને સાથે ધાન છે, તલ છે, કે એવું કંઈક 1-2 વસ્તુ કીધી છે સ્પેસિફિકલી. તમે ગ્રંથનો ચોક્કસ રેફરન્સ તપાસશો તો ખબર પડશે. તો એનો પેલામાં વાટી, અને એનો જે રસ છે એ સ્ત્રીના જમણા નાકમાં અથવા તો ડાબા નાકના જમણા ભાગમાં અથવા તો ડાબા ભાગમાં એના ટીપા એ રેડવામાં આવે છે. અને પછી એ જે પતિ છે એ પત્નીને દહીં, દૂધ અને ઘી એ 3નું મિક્સચર છે એ પોતાના હાથે જમાડે છે. અને એ સ્પેસિફિક એને જ બનાવેલું હોય, એને જ પતિએ બનાવેલું હોય, અને પતિએ તૈયાર કરેલું એ મિક્સચર, એ મિશ્રણ એ પત્નીને જમાડે છે. એ પુંસવન વિધિ છે. અને સાથે ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા ગર્ભની અંદર જે આ શિશુ છે, એ શિશુ ખૂબ જ હેલ્ધી થાય અને સ્વસ્થ થાય ને તેજસ્વી થાય. તો એ પુંસવન સંસ્કાર છે કે જેમાં જનરલી બેબીની જ્યારે તમને કિક મહેસૂસ થાય, એ વખતે એની આજુબાજુ આ સંસ્કાર કરવામાં આવતો હોય છે. 3જા કે 4થા મહિને જ્યારે પુષ્ય નક્ષત્ર સેટ થાય બેબી પ્રમાણે, તો ત્યારે આ સંસ્કાર છે એ ઉજવવામાં આવતો હોય છે. એના પછીનો 3rd સંસ્કાર છે એ છે સીમંતોનયન સંસ્કાર. હવે અત્યારે બધા એનું શ્રીમંત કરી નાખ્યું છે. શ્રીમંત એટલે તો હા, એ આવ્યું છે. શ્રીમંત એટલે તો પૈસાદાર એવું થાય. તો શ્રીમંત ખરેખર આમ જોવા જઈએ તો અત્યારે શ્રીમંત કરવું મીન્સ કે એ જે સંસ્કારો અપભ્રંશ કરી નાખ્યું છે, એ ખરેખર શ્રીમંત હોય ને એ લોકો જ કરી શકે, એવું અત્યારનું આપણું સેલિબ્રેશન થઈ ગયું છે. હા, અને હકીકતમાં તો જે પરદેશની અંદર કે અંગ્રેજોની અંદર જે કલ્ચર છે બેબી શાવર, કે બેબી, હવે બેબી શાવરનો મતલબ તો એવો થાય કે નવડાવવાનું, અને બેબી એટલે બેબી, તો બેબીને નવડાવવાનું એવું તો કંઈ છે નહીં. એટલે પરદેશના પેલામાં ઘણા બધા લોકો, અત્યારે હિન્દુ લોકો એ પણ પોતાના આ ફંક્શનની અંદર બેબી શાવર એવું જ લખે છે. પણ હકીકતની અંદર એનું સ્પેસિફિકલી આપણા ધર્મમાં અને આપણા સનાતન સંપ્રદાયની અંદર એનું નામ છે સીમંતોનયન સંસ્કાર. તો સીમંતોનયન એનો મતલબ છે વાળના 2 ભાગ પાડવા. હવે વાળના 2 ભાગ શું કામ પાડવાના? કારણ કે વાળના 2 ભાગ તમે પાડો ને, એટલે તમારા નાક ઉપરથી, જે કપાળની ઉપરથી એકદમ સેન્ટરમાંથી અહીંયાથી જે લાઈન જતી હોય ને, એને બ્રહ્મરંધ્ર એવું કહે છે. અને એવું કહે છે કે તમારા શરીરની અંદર જ્યારે કોઈ આત્મા આવે તો ઇટ ઇઝ ધ બેસ્ટ ડોર, એ પ્રવેશનો એક સૌથી ઉત્તમ દરવાજો છે, અને એ તમારી મુક્તિનો પણ ઉત્તમ દરવાજો છે. કે કોઈ પણ આત્મા જો આ રસ્તેથી અંદર આવે અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આ જ રસ્તેથી જો એ બહાર જાય તો એને ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે. તો શરીરને પ્રવેશવા માટેનો જે સૌથી ઉત્તમ દરવાજો છે, એ દરવાજાને પવિત્ર કરવાનો, એ દરવાજાની પૂજા કરવાનો એક આ સંસ્કાર છે સીમંતોનયન સંસ્કાર.
સીમંતોનયન સંસ્કાર એક એવો સંસ્કાર છે ને કે જેની અંદર દરેક અલગ અલગ સમાજ, દરેક અલગ અલગ જ્ઞાતિ, ઇવન એક જ્ઞાતિની અંદર પણ દરેક અલગ અલગ પરિવાર પ્રમાણે અલગ અલગ રીતિ રિવાજ હોય છે. પણ જે બેઝિક રિવાજ છે, જે આપણા શાસ્ત્રોની અંદર કહેવાયેલો છે, એ લગભગ મેં ભાગ્યે જ કોઈ જગ્યાએ સેલિબ્રેટ થતો જોયો છે. ચલો નોર્મલ એવું હશે કે જે ગર્ભવતી મહિલા છે, જે પ્રેગ્નેન્ટ લેડી છે, એ પગલાં પાડે, એના વાળ ધોવાના, અને એના પેલા આગળ પેલું કોઈન મૂકે, સિક્કા મૂકે, એ સિક્કા એક સોપારી મૂકે, એ લેવાના, એ તો બધી વિધિ છે. પણ આ વિધિ કોઈ જગ્યાએ કંઈ શાસ્ત્રોમાં લખી નથી. શાસ્ત્રોની અંદર મેઇન છે ને મેઇન તો નવડાવવાનું હોય છે. બધા એવું કરતા હોય છે કે નવડાવે, એના ટેબલ નીચે મગનો સાથીઓ કરે. એ બી મેં ક્યાંય વાંચેલું શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી, પણ આ બધી વિધિ પહેલેથી ચાલી આવે તો કંઈક તો હશે એનું. હવે એટલે એ જે પૂર્વજોએ કંઈ વિચાર્યું હશે તો કંઈ હશે. પણ શાસ્ત્રોમાં શું લખ્યું છે? તો શાસ્ત્રોમાં લખ્યું છે, સૌથી પહેલાં તો તમારે ભગવાનની સમક્ષ બેસી, દરેક સંસ્કારમાં આ કોમન છે કે ભગવાનની સમક્ષ પતિ અને પત્ની એ બંને બેસી અને પહેલાં તો પૂજા કરવાની, આશીર્વાદ લેવાના ભગવાનના. એ વિધિને રિલેટેડ જે કંઈ શ્લોક છે સંસ્કૃતમાં, એ શ્લોક તમારે બોલવાનો. એના પહેલાં તમે તમારા ઈષ્ટદેવનું કે તમારા કુળદેવતા કે કુળદેવીનું મંગલાચરણ કરી શકો, તમે એમનું પૂજન કરી શકો, તમે કોઈ સારા મંત્રોચ્ચાર છે, દાખલા તરીકે ગાયત્રી મંત્ર છે કે કોઈ પાઠ છે, તો એ પાઠ તમે કરી શકો, ભગવાનનું નામ તમે લઈ શકો, નામ સ્મરણ કરી શકો. અને એ વિધિની સાથે જે મુખ્ય વિધિ છે પછી જ્યારે એના ફાઇનલ સ્ટેપની અંદર, તો એ મુખ્ય વિધિમાં શાહુડીના જે પીછા છે, એક વ્હીલમાં બી સ્પેસિફિકલી 3 વ્હાઇટ ડોટ હોય. એ વ્હાઇટ ડોટવાળું જે એનું જે ક્વિલ છે, કે જે એનો કાંટો છે, એ કાંટો લઈ અને એને તમારે તમારા જે પત્ની છે, એટલે કે જે ગર્ભવતી સ્ત્રી છે, જે પ્રેગ્નેન્ટ લેડી છે, એની જે આ બ્રહ્મરંધ્રવાળી જે આ નસ છે, ત્યાંથી તમારે 3 વખત ફેરવવાનો છે. એક આ વિધિ છે. બીજું વિધિ છે કે જે દર્ભ છે, જે ઘાસ આવે છે એક પ્રકારનું, જે આપણે ગ્રહણની અંદર બધી જે ખાવાની વસ્તુ હોય, જે અનાજ હોય, એમાં રાખતા હોય છે કે જેથી કરીને એમાં ગ્રહણ ન લાગે. એ દર્ભનું જે ઘાસ છે એને તમારે અહીંયા 3 વખત ફેરવવાનું હોય છે. અને ત્રીજું છે કે ગુલેરના ફૂલના 2 ગુલેરનું જે ઝાડ હોય, એના જે ફળ છે, અને એમાં બી એવું ફળ કે જે એક જ ઉમરો પણ કહે છે. તો એ ઉમરાનું વૃક્ષ છે, એના જે ફળ છે કે જેમાં એક જ દાંડલીમાં 2 ફળ લટકતા હોય, એ 2 ફળવાળું જે ઉમરાનું વૃક્ષ છે, એનું જે ફળ છે, એ ફળને તમારે અહીંયાથી 3 વખત ફેરવવાના હોય છે. હવે આ ત્રણેય પાછળ છે ને બહુ ઉત્તમ રહસ્ય છુપાયેલું છે. દાખલા તરીકે શાહુડીનું જે પીછું છે, તો એનો મતલબ શું થાય કે શાહુડી છે ને એ કેવી છે, પ્રોટેક્શન પોતાનું જાતનું બહુ જ સુંદર રીતે કરે છે. એને જરા પણ એવું ખબર પડે ને કે કોઈ મારા પર નજર બગાડે છે, કોઈ મને એટેક કરવા આવે, એટલે તરત એના કાંટા ખુલી જાય. એટલે એવી જ રીતે માતા પણ એના બાળકનું રક્ષણ કરે છે. એના જે ગર્ભની અંદર રહેલું શિશુ છે એનું રક્ષણ થાય. એવું કહેવાય ને કે ગર્ભની અંદર જ્યારે એક નવજાત શિશુનો જન્મ થાય ને, ત્યારે આજુબાજુ નેગેટિવ શક્તિ બહુ બધી આવી જતી હોય છે કે અમે આને ખાઈ જઈએ, અમે આને લઈ જઈએ. આ કોમન વસ્તુ છે કે જ્યાં સારું કામ થાય ને ત્યાં 100 વિઘ્ન હોય જ. અને સારું કામ એવું કહે છે ને કે તમારું ઘર જો આગ લાગે ને તો લોકોને પેટમાં નહીં દુખે, તમારું ઘર બળી જશે ને તો લોકોને પેટમાં નહીં દુખે, પણ તમારું નવું ઘર બનતું હશે ને તો 10 જણાને પેટમાં દુખતું હશે. એટલે તમે પ્રગતિ કરશો ને એ લોકોને ખૂંચશે, બધાને ખૂંચશે એવું જરૂરી નથી, પણ એ જેને ખૂંચે છે એની ખરાબ નજર ના લાગે, એનાથી બાળકનું પ્રોટેક્શન થાય, એના માટેનું એક આ સુંદર એક માર્કિંગ કરવા માટે એક સિમ્બોલિકલી સરસ એક આ રસ્તો છે કે તમે શાહુડીનું પીછું 3 વખત અહીંયાથી ફેરવું. દર્ભ, બીજું છે દર્ભ, તો આપણને ગ્રહણ ન લાગે, અનાજને ખોરાકને ગ્રહણ ન લાગે, એમ બાળક જે ગર્ભમાં છે એને ગ્રહણ ન લાગે એના માટેનું છે. અને ત્રીજું છે ગુલેરનું કે ઉમરાનું ફળ. એને એવું કહે છે કે ઉમરાનું જે ફળ છે ને એ સૌથી વધારે ફળદ્રુપ છે, એ સૌથી વધારે સારું ફળ આપનારું વૃક્ષ છે, એ સૌથી વધારે ફળદ્રુપ અને ફર્ટાઇલ એ ટ્રી છે. તો એમ માતાની અંદર આજે જ્યારે એક બેબીનો જન્મ થઈ રહ્યો છે તો એની વોમ્બ છે, એનું જે ગર્ભ છે એ ફળદ્રુપ થાય અને ઉત્તમ ફળ આપનારું થાય, એનું માર્કિંગ કરવા માટે, એ કહેવા માટે આ એક વિધિ છે. તો એ 3 તમારે આઈડિયલી છે એ કરવું જોઈએ, અને પછી તમારી રીતે જે કંઈ વિધિ છે કે જે કંઈ શ્લોક છે એ બોલવો જોઈએ. અને પછી તમારે જે કંઈ કરવું છે સીમંતોને સંસ્કારમાં તમારા રીતિ રિવાજ પ્રમાણે, કે પછી અત્યારે બધા સ્ટેજ ઉપર ચડીને હસબન્ડ વાઈફ ઊભા રહે, રિસેપ્શન સ્ટાઇલમાં બધા આવે મળવા,
અને મેઇન તો એમાં વાત છે કે હવે જે સ્ત્રી છે એ ડિલિવરી કરવા જઈ રહી છે, બધાના આશીર્વાદ એને મળે, બેબી ડિલિવર કરવાની છે, એ પહેલાં એ એકદમ તૈયાર થાય, એ હેપ્પી ને હેલ્ધી રહે સતત, અને બધા એને ચીયર અપ કરે, બધા આશીર્વાદ આપે અને બધા એને ચીયર કરે કે યસ યુ આર સ્ટ્રોંગ એન્ડ યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ વન્ડરફુલ બેબી. તો એ ચીયર અપની ભાવનાથી આ સીમંતોનયન સંસ્કારની ઉજવણી થાય છે. એના પછી ચોથો સંસ્કાર છે એ બેબીના જન્મ પછીનો ફર્સ્ટ સંસ્કાર છે, અને એ છે જાતકર્મ સંસ્કાર, જેને ટ્રેડિશનલી આપણે ગુજરાતીમાં ઘણા બધા લોકો છઠ્ઠી તરીકે ઓળખાય છે, કે જે બેબીના બર્થના 6ઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. અને એ દિવસે ખાસ કરીને બેબીના મગજ, બેબીની બુદ્ધિ, એટલે કે એનું માઇન્ડ અને એનું ઇન્ટેલેક્ટ એને એક્ટિવ કરવા માટે, એને ઇનિશિએટ કરવા માટેનો સંસ્કાર છે. અને એટલે જ આ બુદ્ધિની, વિદ્યાની દેવી સરસ્વતીજી, એની એમાં ખાસ પૂજા કરવામાં આવે છે. તમારા ઈષ્ટદેવ, કુળદેવતા, કુળદેવી એને સમક્ષ રાખી, સરસ્વતીજીને બાજુમાં પધરાવી, અને એમાં જે વિધિ છે કે પિતા છે એણે ખાસ આ વિધિમાં બહુ એક્ટિવલી ઇન્વોલ્વ થવાનું હોય છે, કે એણે બેબીના કાનની અંદર 3 વખત એક શબ્દ બોલવાનો હોય છે, વાક 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 કરીને. અને એ રીતે આપણા શાસ્ત્રોની અંદર પણ શ્લોક કહેલો છે. એને માતાના કાનની અંદર શબ્દ બોલવાનો હોય છે. પછી એ વિધિની અંદર જ માતાએ ફર્સ્ટ ફીડિંગ કરાવવાનું હોય છે, બેબીને પ્રથમ વખત દૂધ પીવડાવવાનું હોય છે. અને એટલે છઠ્ઠીની અંદર, એમ તો પહેલાં તો પીવડાવેલું જ હોય, પણ આ વિધિમાં એ શ્લોક બોલતા બોલતા એ દૂધ પીવડાવવાનું હોય છે. અને દૂધ પીવડાવતી વખતે પણ એણે એક શ્લોક બોલવાનો હોય છે અને એને કંઈક કહેવાનું હોય છે. આ બધું જ તમને અમે જો પોસિબલ હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશું આ બધાની ડિટેલ, કે આમાં શું શું છે જે અમારી પાસે અવેલેબલ છે. પણ તો બી તમે ક્રોસ રેફરન્સ કે ક્રોસ વેરીફાઈ કરીને, કે તમારા જે નજીકના શાસ્ત્રોમાં પંડિત છે એની આગળ જાણીને આ વિધિ તમે સેલિબ્રેટ કરી શકો. એવું બી છે કે એક બાળકના પગલાં, કંકુવાળા પગલાં આપણે એક કાગળ ઉપર લઈએ અને એ સાચવીને રાખવાનું. અને ઘણા એવું માને છે કે રાતના સમયે એ પગલાં છે એને ખુલ્લા રાખી દેવાના, અને સરસ્વતીમાં એના થ્રુ એને વિદ્યા આપે છે. પછી ઘણા બધા લોકો છે ને એમાં બ્લેન્ક પેપર અને પેન મૂકતા હોય છે, કે એ રાત્રે જ્યારે આપણે બધા કોઈ નહીં હોઈએ ત્યારે વિધાતા છે લેખ લખવા આવે. એ લેખ લખવા આવે. એટલે ઘણા એ માનતા હોય છે. અને બાકી તો નોર્મલી એવું જ છે કે દરેક વ્યક્તિ પોતે જ પોતાનું કર્મ લઈને ઉપરથી આવે છે. જન્મે છે ને ત્યારથી જ એના લેખ, વિધાતા લેખ ત્યારે જ લખી નાખે છે. એવું નથી કે છઠ્ઠીના દિવસે લખે છે એમ. અને વિધાતા કરતાંય તે માણસના પોતાના હાથમાં જ છે. દાખલા તરીકે આપણા જ શાસ્ત્રોમાં લખેલું છે કે આ દુનિયાની સૌથી પાવરફુલ લેંગ્વેજ જે છે સંસ્કૃત, એ સંસ્કૃત એવું કહેવાય છે કે કોમ્પ્યુટરની જે બાઇનરી લેંગ્વેજ છે એ સંસ્કૃત ઉપરથી બની. હવે સંસ્કૃતનું ગ્રામર જેણે રચ્યું એ પાણીનીને નાનપણમાં કોઈ એવું કીધું હતું કે તારા હાથમાં વિદ્યાની રેખા જ નથી, એટલે તું ભણી જ નહીં શકે. તો એણે પેલું ચપ્પુ કે છરી લઈને પોતે પોતાના હાથમાં એ રેખા, કે કીધું પેલાને કે રેખા ક્યાં હોય, તો કે અહીંયા. તો એણે પોતે કોતરી અને પછી એણે એ ભણવા બેઠા, અને પછી એણે સંસ્કૃતનું ગ્રામર આપ્યું. એટલે આપણે કોઈને એવું નથી કહેતા કે તમે આવા ડેન્જરસ ખેલ કરો, પણ ટૂંકમાં તમે ધારો એ બધું જ કરી શકો. આ તો એક ખાલી અશક્ય કશું જ નથી, બધું તમારે શક્ય કરવાનું છે. એટલે તમે આ તો ખાલી એક સિમ્બોલિકલી વિધિ કરવી હોય તો કરી શકો, બાકી તો વ્યક્તિના પોતાના હાથમાં છે. અને આમ તમે જુઓ તો કર્મ સિદ્ધાંત ને પુનર્જન્મના પહેલા પ્રમાણે તો વર્ષોથી તમારી સાથે એ બાળકને કંઈક હશે લેણા દેણી, ત્યારે જે તમારા ઘરમાં તમારે ત્યાં એ આવ્યું છે. એટલે બધું જ એનું પહેલેથી નક્કી જ હોય, પણ છતાં પણ તમારું ભવિષ્ય કેવું કરવું એ તમારા હાથમાં છે. તો એ વિધાતાની વાત ઉપર બહુ વિશ્વાસ ના કરવા કરતાં તમે પોતે પોતાની જાત મહેનત ઉપર વિશ્વાસ કરો એ વધારે સારું છે. પણ આ થઈ અત્યાર સુધીની જાત કર્મ, એટલે કે છઠ્ઠીની વિધિની વાત. તો હવે આજે આપણે આ 4 સંસ્કારની વાત કરી. હવે બાકીના સંસ્કારોની વાત આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું. ઓકે, ત્યાં સુધી બાય બાય.